નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ મિત્રો. અત્યારે અમારે અહીંયા જમવાનું બની રહ્યું છે. અમારે મુન્નાભાઈ અને પરસોત્તમભાઈ, રાકેશભાઈ, ત્યાર પછી અમારે હાર્દિકભાઈ, રાજુભાઈ, જિગ્નેશભાઈ, કિશનભાઈ ભજીયા બનાવી રહ્યા છે. પ્રવીણભાઈ એને મદદ કરી રહ્યા છે. મિત્રો અમારે આજે આ ચોથું વર્ષ છે. દર વર્ષે અમે દ્વારકા ચાલીને જતા લોકોને ભજીયા તેમજ ચા પાણી નાસ્તો શરબત દ્વારકાધીશ. અમારે આ બધા કિશનભાઈ, વિક્રમભાઈ એ બધા રાતે આ બધા સ્ટાફ આવ્યો છે. અહીંયા આપણે ભજીયાને બધાને જે હાલીને દ્વારકા જાય છે તેને નાસ્તો અને 2 મિનિટ ચા પાણી કે બેહવાની બધી વ્યવસ્થા કરી છે. અને ગઈ રાતે એવા 24 કલાકથી ખૂટા નથી અને 2 કટ્ટા ભજીયા બનાવી નાખ્યા છે. અને હવે અત્યારે તો ઓલી બાજુ અમારે શાકનો પ્રોગ્રામ ચાલુ છે અને અહીંયા ભજીયાનું કામ છે. સાંજનું જમવાનું સાપડી શાક બનાવવાનું છે. તેના માટે આપણે લોટ બાંધી લઈએ. કાલ સાંજે આવ્યા હતા, આજ બીજી સાંજ થઈ ગઈ. 24 કલાક થઈ, 2 કટ્ટા લોટના ખૂટવાડ્યા. તોય જે નિંદરનું નામ નથી, નિંદર નથી આવતી એમ. જનાબ આ ઘડક લઈ આવો.
આજે 24 તારીખ અને સાંજે 11 વાગ્યા છે આપણે, અને આ લોકો કાલે 23 તારીખે 10 વાગ્યે શિવરાજપુર ગઢડિયાથી નીકળ્યા, અને અહીંયા આ તમે જોઈ શકો છો આ બધી સુવિધા કરી રાતે 11 વાગ્યે, અને વહેલા 4 વાગ્યાના ભજીયા ચાલુ હતા. આ અમારા કિશનભાઈ જો 24 કલાકથી ઉતા નથી ને હજી નીંદર નથી આવતી એમ કહે છે. 2 કટ્ટા ભજીયા બનાવ્યા આખો દિવસમાં, અને અત્યારે સાંજનું જમવાનું હતું સાપડી શાક. તો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે બીજા ભાઈઓ આ બાજુ ઠાકીને સૂઈ ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા બધા જ સૂઈ ગયા છે, કેમ કે આ બધા 24 કલાકથી સૂતા નથી અને બધાની સેવા જ કરી છે. તો આવતો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે અત્યારે રાતના 11 વાગી ગયા છે, અને 2 વાગ્યે બનાવવાના છે બટેટા પૌવા, અને ચા ને બધું બનાવીને કમ્પ્લીટ કરવાનું છે. તો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં.